ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमदो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मां ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ओम वक्तारमासाद्य यमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिम्। ओम नमो भगवते भूमविद्याचार्याय स्कंदाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत् शाखाचन्द्रदर्शनवत् भूमाख्यनिरतिशय तत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तमभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ओम नम दिव्यः परो भूमा सर्वात्मा कारकोद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम्। ઓલું જોવું છે અર્જુન મૈત્રેય વાળું કંઈ કોઈ બન્યું છે અર્જુન મૈત્રેય? હા બોલો. હું કહી શકું કે લાઈન બંધ આપણે તમે જે મૂક્યું છે ને અર્જુન અને આ બધા એ લાઈન બંધ આપણે લઈએ અને એક એક ઉપર વિચાર કરીએ એવું પણ થાય. બધાનો ઓપન થઈ જાય. આપણે એકવાર ચર્ચા કરી લઈએ પછી તમારે બધાએ બધું લખવાનું અને પછી એમાં છેલ્લું શું લખ્યું છે અર્જુન મૈત્રેય પછી સૌથી છેલ્લે શું છે? હા એટલે આ ફોનમાં જ હોય ને તો કઈ રીતે મારી જેમ ના હોય નહીં બરોબર છે. હું પોતે એવું કંઈક લખેલું છે ને. હા એટલે આપણે પોતે પણ આ બધામાંથી આપણને શું લાગુ પડી ગયું? અમુક વિચારણા હોય ને, અમુક વિચારણા મૈત્રેયની આપણને ગમે, અમુક વિચારણા આપણને અર્જુનની ગમે, અમુક નારદજીની ગમે, અમુક કેનોપનિષદની ગમે. એ પ્રમાણે આપણા જીવનમાં અધ્યાત્મશાસ્ત્ર એનાથી આગળ વેદાંત શાસ્ત્ર મહાવાક્ય વગેરે કઈ રીતે અસર કરી ગયું એટલે આપણામાં પણ વૈરાગ્યનું વિચારભાતું, જિજ્ઞાસાનું વિચારભાતું, શરણાગતિ વગેરે જે છે એ કઈ રીતે પ્રગટ થઈ. એટલે દસમાને ભૂલી નહીં જવાનું. આપણે અર્જુનને નારદજીને વિચારીએ અને પોતાને ભૂલી જઈએ એવું ન થવું જોઈએ. એ પણ બહુ અગત્યનું છે. એવું થિયોરિટિકલી છે
પણ એ શ્લોક દ્વારા જે વિચાર કરેલો છે, નારદજી એ શ્લોક અર્જુન બોલ્યો નહીં પ્રપશ્યામી મમાપનોદ્યાત અને શિષ્યસ્તેયમ શાધિમામ ત્વામ પ્રપન્નમ વગેરે, તો એ શ્લોક તો શબ્દો છે, પણ એ શબ્દો પાછળ અર્જુને જે મનોમંથન કરેલું છે ને એ આપણે જાણે કે તારવવું જોઈએ. એટલે શ્લોકનો અર્થ સમજીએ અથવા તો એ પાત્ર સાથે આપણે તાદાત્મ્ય થાય, એ પાત્ર બની જઈએ તો એનું મનોમંથન જે થયું છે ને એનો અભિનય થઈ શકે. એટલે આવો પ્રયત્ન છે. હવે સૌથી પહેલાં કયું કરવું છે? કેનો ઉપનિષદ કરીએ એ અઘરું પડશે. અર્જુન, બરોબર. પછી આપણે ચર્ચા તો કરીએ છીએ, પણ પછી એ પ્રમાણે એક જણ આ કેટલા પાત્ર 1 2 3 4 5 6 7 8 9 તો છે જ, એટલે 9 જણા તો હોવા જ જોઈએ. તૈયાર? મારું વિવેક ચૂડામણી લખું. હા, હેમંતિકાબેન કહે છે વિવેક ચૂડામણી, બરોબર. એટલે પણ તમારે ફરજિયાત કોઈક એક પાત્ર સિલેક્ટ કરવું પડશે ખરું. આપણે અત્યારે તો બધું જ આપણા બધા જ આ પાત્રો જે છે એનું આવાહન કરીએ છીએ અને થોડીક વિચાર કરીએ છીએ. મૈત્રેય, બહુ સરસ. ચાલો પછી આમાં તો આમ આ તો ખજાનો છે, આટલી વાર ના લાગવી જોઈએ. ચંપાબેન, અત્યારે હું જવાબ આપી દઉં છું, તમારે તો ખાલી જવાબ યાદ રાખીને એ પ્રમાણે થોડુંક આમ સરસ કંઈક કરવાનું છે. એમ ઓલું અંધારામાં નથી રહેવાનું, આપણે અત્યારે વિચાર કરવાના જ છીએ. આ તો છે ને આવું મહેનત કરવાની આપણને ગમે એમ, જેથી આમ થોડુંક લાઈવ લાગે, આપણને જીવંત વિચારણા લાગે, વેદાંત જીવંત લાગે. હા, તો ચાલો અર્જુનનું આપણે વૈરાગ્ય, જિજ્ઞાસા અને શરણાગતિ શબ્દો લગભગ આપણે આટલા વર્ષોથી વેદાંતનું અધ્યયન કરી જ રહ્યા છીએ એટલે ખબર જ હોય. વૈરાગ્ય જે છે, નકાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા યેષામ અર્ધે કાંક્ષિતન્ન રાજ્યમ ભોગા સુખાની ચ તૈમેવ સ્થિતા યુદ્ધે. આ બધા ઘણા બધા શ્લોકો છે પ્રથમ અધ્યાયમાં. એના દ્વારા અર્જુન કહે છે કે આ સંસારની ગમે તે વ્યાવહારિક સ્તરે, ભૌતિક સ્તરે મને સિદ્ધિ મળશે, એનાથી હું કાયમ માટે સુખી થઈશ નહીં. એટલે અર્જુનનો વૈરાગ્ય જે છે, વૈરાગ્ય એટલે અનિત્ય વસ્તુઓમાં ભોગ બુદ્ધિ અથવા તો સુખ બુદ્ધિ, અનિત્ય વસ્તુમાં સુખ બુદ્ધિ નિવૃત્ત થઈ જાય આપણી, કે એના આધારે કાયમ માટે હું સુખી થઈ જઈશ ને એવું નથી. એટલે વૈરાગ્ય શરૂઆતનો એવું થાય કે આ સંસારમાં જે કંઈ પણ છે એ બધું જ આવી રીતે અનિત્ય છે, માટે એ મને કાયમ સુખ નહીં આપે. તો ભલે ને ટુકડા ટુકડામાં સુખ આપતું, થોડુંક અનિત્ય ક્ષણભંગુર સુખ આપતું, એમાં વાંધો શું છે? સંસારની કોઈ વસ્તુ નિત્ય સુખ ના આપી શકે તો તેલ લેવા ગઈ, પણ મને થોડું થોડું તો સુખ આપે છે ને. લાડુ ખાવું તો આનંદ આવે છે, થોડું સુખ તો આપે જ છે લાડુ, તો વાંધો શું છે એમાં? હા, ભલે ને કાયમ કોને રહેવું છે સુખી એમ? ભલે ને થોડું થોડું ટુકડા ટુકડામાં સુખ આપતી સંસારની વસ્તુઓ. એટલે આ પ્રશ્નનો જવાબ છે ને આપણને મુંડકમાંથી મળી જાય છે, એટલા માટે મેં બધું અહીંયા લખેલું છે. આ પ્રશ્નનો જવાબ મુંડક ઉપનિષદ આપે છે. ચાલો એ ત્યાં મુંડક વખતે જોઈશું, પણ એટલે મને પોતાને મારા નિત્ય સુખની જે ઝંખના છે એ આપણે સમજવું જોઈએ. એ હું અર્જુન છું એવા ખ્યાલ ચાલુ રાખું ત્યાં સુધી હું સંસારમાં કાયમ માટે સુખી થઈ શકું નહીં. એટલે વૈરાગ્ય નકાંક્ષે વિજયમ કૃષ્ણ, મને રાજ્ય નથી જોઈતું, સુખનો ભોગો નથી જોઈતા, એ તો શરૂઆતનો વૈરાગ્ય છે અર્જુનનો. પરંતુ અર્જુનનો જે આમ પરિપક્વતા વાળો વૈરાગ્ય કયો કહેવાય? હું અર્જુન છું એવો ખ્યાલ ધરાવીને, એવો ખ્યાલ હું પકડી રાખીશ તો સંસારની કોઈ વસ્તુ મને સુખી નહીં કરી શકે. સંસારનું કોઈ સ્થાન કે કોઈ સમય સલામત નહીં લાગે મને. જ્યાં સુધી હું મારા વિશેનો જે ખ્યાલ છે, હું અર્જુન છું એ હશે, એટલે સંસાર અનિત્ય છે અને ક્ષણભંગુર છે, સંસારનો કોઈ દોષ નથી. હું અર્જુન છું એવો ખ્યાલ હોય ત્યાં સુધી સંસાર કાયમ માટે સુખ સલામતી ન આપી શકે.
દેહાભિમાની વ્યક્તિ કોઈ દિવસ આવી રીતે કાયમ માટે એને મળેલો જે સંસાર વગેરે છે એનાથી સુખી ન હોઈ શકે. એટલે અર્જુનનો આવો પરિપક્વ વૈરાગ્ય આ કહેવાય. પોતાના માટેની જે દ્રષ્ટિ છે એ સુધરવી જોઈએ. એ હશે ત્યાં સુધી સંસાર મને કાયમ માટે સુખી નહીં કરી શકે. તો જિજ્ઞાસા શું છે અર્જુનની? પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતાહ. હે ભગવાન, હું તમને પૂછું છું આવી રીતે કાર્પણ્ય દોષોપહત ધર્મ યત શ્રેય સ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. આ જિજ્ઞાસા થઈ અર્જુનની. જેમાં મારું નિશ્ચિત શ્રેય હોય એ મને તમે જ નક્કી કરીને આપો, એટલે કે એનો ઉપદેશ આપો. એટલે નિશ્ચિત શ્રેય હું અર્જુન છું એ ખ્યાલમાંથી કાયમ માટે નિવૃત્ત થઈ જવું, એટલે મારા વિશેનો અજ્ઞાન કલ્પિત ખ્યાલ કોઈક રીતે દૂર થઈ જાય અને મને નિશ્ચિત નિરતિશય કલ્યાણ પ્રાપ્ત થાય, અંતિમ કલ્યાણ મને પ્રાપ્ત થઈ જાય મારા જીવનનું. નિરતિશય શ્રેય એટલે એ શ્રેય થાય, કલ્યાણ થાય, પછી વધારે કલ્યાણ થવાની કોઈ સંભાવના જ ન રહે. એટલે અંતિમ કલ્યાણ થઈ જાય, ચરમ કલ્યાણ થઈ જાય. તો ચરમ કલ્યાણના ઉપાયની જિજ્ઞાસા આવી રીતે અર્જુનને છે. પૃચ્છામિ ત્વામ યત શ્રેય સ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. આ જિજ્ઞાસા છે. અને શરણાગતિ છે તો ભગવાન કે તારું નિશ્ચિત કલ્યાણ માટે હે વૈરાગ્ય માટે નથી કીધું. નકાંક્ષે વિજયં કૃષ્ણ. હા, વૈરાગ્ય માટે બોલ્યો. નકાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર જીવિતેન વા. અને બીજા અધ્યાયના 8મા શ્લોકની પહેલી લીટી, નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યત છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ. એ વૈરાગ્ય જ છે. એટલે સંસારની કોઈ વસ્તુ મને આવી રીતે મારા શોકની નિવૃત્તિ નહીં કરી શકે. કેમ? કારણ કે આપણે ઘણી વિચારણા કરી છે. આ બીજા અધ્યાયનો જે 8મો શ્લોક છે એની પહેલી લીટી છે ને એ આપણા જીવનની આમ શું કહેવાય એક રેખા બની, લક્ષ્મણ રેખા એટલે ક્યારે ભૂસાય નહીં એવી રેખા બની જવી જોઈએ. કે નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યત છોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ. એટલે શોક નિવૃત્તિનો કોઈ ઉપાય આ જગતમાં નથી. દુઃખની નિવૃત્તિનો કોઈ ઉપાય આ જગતમાં નથી. કારણ કે દુઃખ કે શોક સાચો હોત, એનું કારણ જગતમાં હોત ને તો જગતમાં કોઈક એનો ઉપાય હોત નિવૃત્તિનો. પરંતુ શોકનું કારણ જ આ જગતમાં નથી, તો શોકની નિવૃત્તિનો ઉપાય આ જગતમાં ના હોય. તો શોકનું કારણ હું અર્જુન છું. મારા વિશેની જે ભ્રાંત અજ્ઞાનજન્ય માન્યતા છે એના લીધે શોક જન્મે છે. એટલે એ ખાસ અહીંયા સમજવાનું છે. અને એટલે શરણાગતિ એટલે ભગવાન કહે કે તારું નિશ્ચિત શ્રેય છે ને આવી રીતે વેદોના આવી રીતે ઉપનિષદોમાં છે, જા ભણી લે, તને નિશ્ચિત શ્રેય પ્રાપ્ત થઈ જશે. કે ના ભગવાન, તમે જ મને કહો. એટલે શિષ્યસ્તેહમ શાધીમામ તો આમ પ્રપન્નમ, તમને શરણે આવેલો છું, મને ઉપદેશ આપો, નિશ્ચિત કલ્યાણના સાધનનો મને ઉપદેશ આપો. એટલે તમે મારા ઉપર છોડી દો એવી રીતે નહીં, તમે મને આવી રીતે ઉપદેશ આપો. તો આ અર્જુનનું શરણાગતિ છે. પછી નારદજીની ખાસી એવી ચર્ચા આમ તો કરેલી છે. તો આપણે વૈરાગ્ય શું થાય નારદજીનો વૈરાગ્ય હા એટલે પણ આમ વૈરાગ્ય નારદજીનો વૈરાગ્ય હા બરોબર છે. અને શરૂઆતમાં સપોઝ આપણે શરૂઆતનો જે ગ્રંથ છે એમાં વૈરાગ્યને શોધીએ. તમે બોલ્યા છો એ પછી શરૂઆતના પછી વિચારીએ છીએ. વૈરાગ્ય બોલ્યા છો બરોબર છે, પણ એની પાછળ કંઈક વિચારણા. ઘણા શાસ્ત્રો હું ભણ્યો છું, હા, છતાં પણ મને શાસ્ત્રો પ્રાપ્ત થયો નથી. મારો શોખ દૂર થયો નથી.
સોહમ ભગવત શોચામી. સોહમ જે આ 64 મહાવિદ્યાઓ જે છે એમાં પારંગત છું એવો સોહમ, એવો હું કેવો છું? અક્કલ વગરનો છું. એટલે અધૂરપણની લાગણીથી મુક્ત નથી. એટલે આટલું બધું કરવા છતાં પણ શોકથી મુક્ત નથી થયો. આટલું બધું કરવા છતાં આંતરિક અધૂરપ નથી ગઈ. આટલું બધું પ્રાપ્ત કરવા છતાં અકૃતાર્થ બુદ્ધિ. જો ભાષ્યકારે છે ને એને કીધું છે અકૃતાર્થ બુદ્ધિને જિજ્ઞાસામાં ગણીએ આપણે. ઉભા રહો. એટલે વૈરાગ્ય આટલું બધું પ્રાપ્ત કરવા છતાં શોક નિવૃત્ત થતો નથી, વૈરાગ્ય કહેવાય. પછી એટલે આટલા બધા માટે આનાથી કંઈ આવી રીતે મને જે જોઈએ છે નિરતિશય સુખ કે કૃતાર્થતા એ પ્રાપ્ત નહીં થાય. માટે આ જેટલી અપરાવિદ્યા વગેરે જે છે એના માટે આપણને વૈરાગ્ય જન્મે. પછી જિજ્ઞાસા શું છે નારદજીની? હા, આત્મવિદ શોકમ તરતી, એવું નારદજી અમને કહે છે સનતકુમારને. એટલે તમમાં ભગવાન શોકસ્ય પારમ તારયતું, એટલે શોક સાગરને પાર ઉતારો. એનો ભાષ્યકારે એક સુંદર અર્થ કરેલો છે. તારયતું ભાષ્ય જોઈએ ને આપણે તો કૃતાર્થ બુદ્ધિમ આપાદયંતુ એવું કીધું છે કે ભગવાન હવે મને એવું જ્ઞાન આપો કે જેનાથી હું કૃતાર્થ થઉં. ભગવાન મારા માથા પર પીછું ફેરવો તો મને કૃતાર્થતા જન્મશે એવું નથી કીધું નારદજીએ. હા, એટલે નારદજીએ કૃતાર્થતાનું સાધન કે કૃતાર્થતાનો હેતુ કયો માગ્યો? કૃતાર્થ બુદ્ધિમ આપાદયંતુ, એટલે કે એવું જ્ઞાન ઉપદેશો કે જેથી કૃતાર્થ. આટલી બધી વિદ્યાઓથી હજી અધૂરપ જ રહી છે, કૃતાર્થતા કે પૂર્ણતા નથી મળી. માટે કૃતાર્થતા કે પૂર્ણતા જે છે ને એ મારાથી દૂર ન હોવી જોઈએ. એટલે કોઈક રીતે એ પ્રાપ્ત છે પણ ઓળખાતી નથી. માટે તમે એ રીતે ઉપદેશ આપો. જે નિરતિશય કે કૃતાર્થતા પૂર્ણતા છે એ જુદી નથી મારાથી. માટે તમે મને એનો જ્ઞાનનો ઉપદેશ આપો. એ કૃતાર્થ બુદ્ધિમ આપાદયંતુ, આ થઈ જિજ્ઞાસા. પછી શરણાગતિ. તમમાં ભગવાન શોકસ્ય પારમ તારયતું અભયમ ગમયતું, એટલે શરણાગત હોઈએ આપણે, સંપૂર્ણપણે નિરાત આપણે અનુભવીએ આપણા આચાર્યના શાસનમાં કે આચાર્ય પાસે આવી રીતે જ્ઞાન જે છે એનો ઉપદેશ મને પ્રાપ્ત થશે તો હું સંપૂર્ણપણે અભયને પ્રાપ્ત થઈ જઈશ. એટલે અભયમ ગમયતું, શોક નિવૃત્તિ થશે આચાર્યના ઉપદેશથી જ થશે. અભયદાન મળશે, કૃતાર્થ બુદ્ધિ, આ બધું થશે. માટે આચાર્યનું શરણ જે છે એ એવી રીતે શરણાગતિ પ્રગટ થઈ કે ભગવાન સનતકુમાર મને જ્ઞાન એટલે વિજિજ્ઞાસા પૂર્વક શરણાગતિ થવી જોઈએ આચાર્ય પાસે. કે બીજા કોઈક ઉપાયો માટે શરણાગતિ નહીં, પરંતુ અનન્ય શરણાગતિ, જ્ઞાન સિવાય બીજું કંઈ જોઈતું નથી મારા માટે, એ રીતની શરણાગતિ થવી જોઈએ. એટલે શોક શરણાગતિ એટલે શું કે જો ગજેન્દ્રના કિસ્સામાં, દ્રૌપદી વગેરેના કિસ્સામાં શરણાગતિ આપણે સમજી શકીએ છીએ કે બીજા કોઈની પાસેથી મદદ નહીં મળે અને આમની પાસેથી જ મળવાની છે. એટલે ગોવિંદ ગોવિંદ વગેરે દ્રૌપદીએ ઉત્તરાએ શરણાગતિ કૃષ્ણની સ્વીકારી. ગજેન્દ્રએ પોતાનું બળ અજમાવી જોયું, એ કામ ના લાગ્યું. બધા હાથી અને હાથણીઓને બોલાવ્યા, એ લોકોએ કોઈ કામમાં ના આવ્યા. પછી હવે દીનન દુઃખ હરણ દેવ, એટલે કે ભગવાન હવે તો હે ગોવિંદ હે ગોપાલ હવે તો જીવન હારે, કે હવે ભગવાન તું બચાવ. એટલે નારદજીએ બીજા બધા આલંબનોમાં અર્જુને પણ બીજું બધુંય કે સુખ ને આન તેન બધુંય પ્રાપ્ત કરીશ યુદ્ધથી, તો એ કંઈ આ મેળ પડવાનો નથી. એમ નારદજીએ પણ 64 વિદ્યાઓ ભણી તોય કંઈ મેળ પડવાનો નથી. એટલે શરણાગતિ પ્રગટે છે કે હવે આ એવી વસ્તુ છે કે આચાર્ય ધ્યાન દોરે ને તો જ પ્રાપ્ત થાય એવી છે, ત્યાં સુધી પ્રાપ્ત થાય એવી નથી. એમ 10મા છોકરાઓ જે છે એની શરણાગતિ કઈ રીતે થાય કે ઓલો વડીલ કે દાદા કોઈક આવે અને કે મેં 10માં જોયો છે, તમે ભાગમ ભાગ ના કરો, શાંત થાઓ, કે એવું કે ત્યારે 10 છોકરાઓ જે આમ તત્પર થાય કે ક્યાં છે 10મો, ગુરુજી ક્યાં છે 10મો, એવી રીતે. એટલે એને સાંભળવા માટે સમર્પિત થાય, તત્પર થાય, 10માને શોધવાનો પ્રયત્ન છોડે, એને શરણાગતિ કહેવાય. જ્યાં 10મા શોધખોળ ચાલુ હોય ને ત્યાં સુધી શરણાગતિ નથી. એટલે સુખ પ્રાપ્તિના ઉપાયો શોધ્યા કરીએ
ત્યાં સુધી શરણાગતિ નથી. એટલે સુખી થવાનો એક જ માર્ગ કે એક જ ઉપાય આ ગુરુજીને ખબર છે, અને એટલે ત્યાંથી જ ગુરુજી આચાર્યના શરણમાં જ આ વસ્તુ થવાની છે. એટલે શરણાગતિ પ્રગટે. અભયમ ગમયતું. ખ્યાલ આવે છે? શરણાગતિ એટલે શું કે આટલું મનોમંથન થાય ગજેન્દ્ર, દ્રૌપદી વગેરે જેવું, કે બીજે ક્યાંયથી મને મારો મેળ પડવાનો નથી, અને માત્ર આચાર્યના શરણમાં જ એ ધ્યાન દોરવા પૂરતી જ વાત છે. એટલું મનોમંથન વૈરાગ્ય જિજ્ઞાસાનું થાય ને તો શરણાગતિ એક્ઝેક્ટ જેવી હોવી જોઈએ ને એવી પ્રગટે. પછી મૈત્રેયી આ બધી જાણે કે એવું એઝ્યુમ કરેલું છે કે તમે બધાએ બધા ઉપનિષદોને આ બધું ભણેલા છો. એટલે આમ થોડુંક અઘરું છે આ આપણે, ઠીક, પણ તમે બધાએ જાણે કે આમ બધા શંકરાચાર્યજીની જેમ બધા ઉપનિષદો શું કહેવા માંગે છે આમ બધું યાદ છે તમને, એવી રીતે જાણે કે આ ચર્ચા હું કરી રહ્યો છું. મૈત્રેયી બોલો બા, મૈત્રેયીને શું વાંધો હતો? મૈત્રેય આજ્ઞાવલ્ક્યને પૂછે છે કે તમને જે તમે આ છોડવા માંગો છો યાજ્ઞવલ્ક્ય મૈત્રેયને કહે છે એનાથી મને કે આ તમને મિલકત હું તમને 2 પત્નીઓને વેચી દઉં છું અને હું મારે જઉં છું. એટલે તમે શેને માટે જાઓ છો? તો કે આત્માના જ્ઞાન માટે. તો કે જે વસ્તુ તમે છોડીને જાઓ છો અમને હું કેમ આપી દઉં? બરોબર, વૈરાગ્ય થાય. અમારે બી એ જ રસ્તે આવવું છે, મારે બી આવવું, મને એ જ્ઞાન આપો. એટલે એમને જિજ્ઞાસા થઈ. બરોબર. અને પછી એ જ્ઞાન એમને આપે. પ્રજ્ઞાબેન? હા. મૈત્રેય આજ્ઞાવલ્ક્યને પૂછે છે કે તમે છોડીને જે જવા માંગો છો અને આ સંપત્તિ મને જે તમે પ્રાપ્ત કરવા માંગો છો એ મને આપી શકશે? પૂછે છે. મને સંસ્કૃત એ શ્લોક મને નથી યાદ. હા, એ તો બરોબર છે, એ ના યાદ હોય એ વાત સાચી છે. હા, પણ આ રીતના પૂછે છે. હા. પછી આજ્ઞાવલ્ક્ય એમને ઉપદેશ કરે છે. ચલો, મૈત્રેયીનો વૈરાગ્ય આપણે જોઈએ તો ઉજ્જહાર અથવા તો મૈત્રેયીને બોલાવી અને આ કાત્યાયન્ય સહ અંતમ કરવાની હતી. તારો કાત્યાયની સાથે હું સંબંધનો વિચ્છેદ કરી નાખું છું. એટલે બંને પત્નીઓ હતી, બંને પત્નીઓ સાથેનો સંબંધ યાજ્ઞવલ્ક્યને લીધે જ હતો. કાત્યાયની અને મૈત્રેયી બંને વચ્ચે જે સંબંધ છે એ તો યાજ્ઞવલ્ક્યને લીધે હતો. હવે યાજ્ઞવલ્ક્ય ઘર છોડીને જાય તો એ બંને વચ્ચે કોઈ સંબંધ ના રહે. એટલે હવે હું આવી રીતે ઉચ્ચ આશ્રમમાં ઉદ્યાસ્યન્વા અહમ અરે અસ્માત ગૃહસ્થાશ્રમાત સ્થાનાત, હવે હું ગૃહસ્થાશ્રમથી ઉચ્ચ ઓલામાં સ્થાનમાં જવાની, સંન્યાસ આશ્રમમાં જવાની ઈચ્છા કરું છું, અને માટે તારો કાત્યાયની સાથેનો સંબંધનો અંત કરું છું. એટલે આવી રીતે જે કંઈ ધન વગેરે જે છે એનો વિભાગ કરી આપું છું. ત્યારે મૈત્રેયી શું પૂછે છે? યન્નુ મે યમ ભગોહો સર્વા પૃથ્વી વિત્તેન અન્નપૂર્ણા સ્યાદ કિમ તેનાહમ નાવૃતાસ્યામિતિ. હા, આવું બધું યાદ રહેતો ઘણું સારું છે. આ ધનથી અમરતા, એટલે હું અમર થઈ જઈશ, તમે જે ધન મને આપીને જાઓ છો એનાથી અમર થઈ જઈશ. તો યાજ્ઞવલ્ક્ય અમૃતત્વસ્ય તું નાશાસ્તિ વિત્તેન, ભાઈ અમરતાની આશા તું આ વિત્તથી રાખીશ નહીં, પડ્યું હશે કામ લાગશે એમ મૈત્રેયીએ નથી કીધું. હા ભગવાન, તમે અમરતા તો જે હોય એનું સાધન આપો, પણ આ ધન થોડુંક આપતા જજો વધારે, પડ્યું હશે કામ લાગશે મને, એવું નથી કીધું મૈત્રેયીએ. એટલે મૈત્રેયીનો વૈરાગ્ય શું છે? કિમ તેના અહમ કુર્યામ, એટલે આ જે ધન અમરતા ના આપવાનું હોય ને એનું મને શું પ્રયોજન? જે અન્નથી, જે લાડુથી ભૂખ સંતોષ આવવાની નથી, તૃપ્તિ થવાની નથી, એ લાડુનું મને શું પ્રયોજન? બરોબર, એ રીતે આ વૈરાગ્ય કહેવાય. એટલે ધન પ્રત્યે, ધનથી માંડીને ધનથી જો આવા થોડુંક ભાષ્ય યાદ હોય તો, ધન અહીંયા વૈદિક કર્મો, ધનથી સંપાદિત બધી કર્મો અને ઉપાસનાઓ,
કે તમારી પાસે આપણી પાસે ધન હોય તો આપણે વૈદિક કર્મો કરી શકીએ, ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરી શકીએ અનેક સકામ કર્મો દ્વારા. એટલે ધનથી અમરતા નહીં મળે, એટલે ધનથી સાધ્ય એવા પાંત સકામ કર્મો જે બધા કીધા છે વૈદિક, એનાથી અમરતા નહીં મળે. એટલે ધન અને ધનથી સાધ્ય એવા કર્મો જે છે ને એના માટે વૈરાગ્ય જન્મે. એટલે મૈત્રેયીનો વૈરાગ્ય એટલે એનાથી મારે શું કામ, એ જે મંત્ર જે કે હતો કિમ તેનાહમ નામૃતાસ્યામિતિ, તો કિમ તેના હમ કુર્યામ, એટલે એ જે છે લીટી એ વૈરાગ્ય કહેવાય. પછી જિજ્ઞાસા. જિજ્ઞાસા શું છે? હા, એટલે યદેવ ભગવાન વેદ તદેવ મે બ્રૂહિ, આ જિજ્ઞાસા છે. અમરતા એટલે આ સાધનો છોડીને તમે જાઓ છો, ધન અને કર્મો વગેરે, તો એનાથી કશું કલ્યાણ થવાનું નથી, એ નિશ્ચિત છે. અને જે આ છોડીને તમે જેના માટે જાઓ છો એ અગત્યનું છે. એટલે એ અમરતાનું સાધન તમે મને જાણો છો. જો અમરતા નથી જોઈતી, અવિનાશી વિત્ત, અમરતાને અહીંયા અવિનાશી વિત્ત, વિત્ત એટલા માટે કીધું કે જે વિત્ત કે ધન યાજ્ઞવલ્ક્ય છોડીને જાય છે એ બંને વચ્ચે વહેંચતા હતા, એટલે એ વિત્ત તો આવી રીતે અમરતા નહીં અપાવી શકે. તો અવિનાશી વિત્ત, એમ કે અવિનાશીપણું કે અમરતા આપે એવું વિત્ત મને જોઈએ છે, એવું નહીં, અવિનાશી વિત્તનું સાધન મને જોઈએ છે. તો સાધન શું છે? આત્મજ્ઞાન. એટલે આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય એવું આવ્યો ઉપદેશ પછી. એટલે અમરતાના વિત્તના સાધનની જિજ્ઞાસા છે. સાધન એટલે જ્ઞાન, આત્મજ્ઞાનની ઈચ્છા છે મૈત્રેયીને. એટલે અમરતા કે અવિનાશી વિત્તનું જ્ઞાન યદેવ ભગવાન વેદ તદેવ મે બ્રૂહિ ઇતિ, એ જિજ્ઞાસા થઈ. અને શરણાગતિ પછી એવી રીતે પાસે બોલાવે છે, વ્યાચક્ષાણસ્ય તું મે નિધિધ્યાસસ્વૈતિ, એમ કરીને યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને સમજાવે છે. આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ, એટલે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એમાં આપણું મન સંપૂર્ણપણે કેન્દ્રિત થાય, આત્મા સૌથી વધારે મહત્વનો બને. આત્મનસ્તુ કામાય. Recording in progress. બરોબર ને? મજા આવે છે? મજા આવે છે, હમ. પણ એક બહુ મોટો ફેર છે આ લોકો અને આપણે. અમને શીખતા શીખતા ખબર પડી કે આત્મજ્ઞાનની શું કિંમત છે. જ્યારે આ લોકોને વૈરાગ જન્મ્યો ને એમને તૃષા જન્મી એની, એટલે આ બહુ મોટો ફેર ને. એટલે જ વિચાર કરવાનો છે એ લોકોના આ ત્રણના રૂપ ઉપર, એટલે જ વિચાર કરવો જરૂરી છે. તો આપણે એ બધાનો લાભ મેળવી શકીએ. એમ આપણા બધા હાથમાં લાડુ હોય ને એવું આપણને જોઈએ. હા, એટલે શું હતું? મૈત્રેયીની શરણાગતિ. એટલે એ સંપૂર્ણપણે સમર્પિત થઈ આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય એ વિધિ માટે. દ્રષ્ટવ્ય વિધિ છે, એના સાધનો છે શ્રવણ મનન નિધિધ્યાસન. એટલે શરણાગત થઈ એટલે બીજે ક્યાંય એના મનનું રોકાણ ન રહ્યું. એ સમજી ચૂકી કે આત્મની એવ દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે ઇદમ સર્વમ વિદિતમ. એટલે એ અવિનાશી વિત્તનું સાધન એકમાત્ર આત્મજ્ઞાન જ છે. આત્માને જાણીશું તો સર્વની પ્રાપ્તિ થશે, અમરતાની પ્રાપ્તિ થશે. માટે આત્મજ્ઞાન એના જીવનમાં સૌથી વધારે મહત્વનું બન્યું, અને એટલે ઉપલબ્ધ થઈ, અવેલેબલ થઈ જ્ઞાનના ઉપદેશને યાજ્ઞવલ્ક્યને. તો આ પ્રમાણે મૈત્રેયી છે. પછી નચિકેતાનો વૈરાગ્ય. તો વૈરાગ્ય નામ જ સાંભળીએ અને નચિકેતા યાદ આવે એવું છે આમ તો. બરોબર? હા, એટલે મંત્રો તો કદાચ ના પણ યાદ હોય. શોભાવામર્ત્યસ્ય યદંતકૈતદ સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપી સર્વમ જીવિતમલ્પમેવ
તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે. ભગવાન આ જે કંઈ પણ છે યમરાજા, આ બધી વસ્તુઓ તમે રાખો, મને નથી જોઈતી. તો એ પ્રમાણે આને વૈરાગ્ય કહેવાય છે. નવિત્તેન તર્પણીયો મનુષ્ય, એ પણ વૈરાગ્ય છે. ગમે તેટલું વિત્ત પ્રાપ્ત થાય ને તોય આ દુનિયામાં હજી સુધી એવો કોઈ જન્મ્યો નથી કે જેને ધનથી તૃપ્તિ થઈ હોય. ભગવાન હજી થોડું આપો ને, ભગવાન હજી થોડું આપો ને. ધનથી તૃપ્ત થયો હોય એવો કોઈ હજી સુધી જન્મ્યો જ નથી. ધનથી સુખી થઈ ગયો હોય એવો કોઈ જન્મ્યો નથી. એટલે આવું નચિકેતા કેટલા 5 વર્ષનો છે નચિકેતા. હા, એટલે આ બધા વૈરાગ્ય કહેવાય. તો પછી નચિકેતાની જિજ્ઞાસા, થોડુંક આપણે આમ બધું આ જોઈએ, ખોલીએ તો બહુ મજા આવે આવા અધ્યયનનો. નચિકેતાની જિજ્ઞાસા શું છે? યત્તત પશ્યસી તદ્વદ અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ અન્યત્રાસ્માત કૃતા કૃતાત અન્યત્ર ભૂચાચ ભવ્યાચ યત્તત પશ્યસી તદ્વદ. યમરાજાજી, તમારી પાસે એવું કંઈક છે જે ધર્મ અધર્મથી પર છે, જે કૃત અને અકૃતથી, કર્મ વગેરેથી પર છે, ભૂત ભવિષ્ય વર્તમાન દેશ કાળ વસ્તુની સીમાથી પર છે. એવી કંઈક નિર્વિશેષ વસ્તુને તમે જાણો છો. નિર્વિશેષ વસ્તુને, નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક વસ્તુને તમે જાણો છો, જે ધર્મ અધર્મથી પર છે. એને કોઈ કર્મોનો સ્પર્શ નથી, કોઈ પુણ્ય પાપનો સ્પર્શ નથી. આવું કોઈક તત્વને તમે જાણો છો. યત્તત પશ્યસી, તમે જોઈ રહ્યા છો, તમે જાણો છો. તદ્વદ, તે મને ઉપદેશો. તો નિર્વિશેષ વસ્તુને જાણવાની ઈચ્છા નચિકેતામાં છે. આપણામાં નિર્વિશેષ વસ્તુને જાણવાની ઈચ્છા છે, જે અતીત છે. આમાં આપણે કંઈક વિચારીએ ને એનાથી પણ અતીત છે, એવી અતીત વસ્તુને જાણવાની ઈચ્છા છે આપણામાં. જ્યાં સુખ અને દુઃખ નથી, સુખ અને દુઃખથી પણ જે અતીત છે, આમ 7મા આસમાન ઉપર છે. આમાં અખંડાનંદજી આવા શબ્દો વાપરે. એવું અતીત વસ્તુ આપણને તો આપણામાંથી જ ઊંચા નહીં આવતા, ક્યાં અતીતને જાણવાની ઈચ્છા જન્મે? સમજવાનું, નિર્વિશેષ એકમાત્ર હું છું આખા બ્રહ્માંડમાં. એટલે નચિકેતાને નિર્વિશેષ વસ્તુને જાણવી છે, એટલે હુંનું નિરુપાધિક નિર્વિશેષ સ્વરૂપ જાણવું છે. નિર્વિશેષ શબ્દ સીધો હુંમાં, પ્રત્યેગાત્મામાં લાગુ પડે છે. એક જ વસ્તુ નિર્વિશેષ છે આખા બ્રહ્માંડમાં, આખી સૃષ્ટિમાં, સૃષ્ટિના અધિષ્ઠાનમાં અને બધામાં હું. એટલે જિજ્ઞાસા નચિકેતાની આત્મજિજ્ઞાસા જ છે નિર્વિશેષ વસ્તુને. હુંનું નિરુપાધિક સ્વરૂપ. હું મને કરતા ભોગતા શ્રોતા મનતા વિજ્ઞાતા અનેક રૂપોમાં, સોપાધિક રૂપોમાં ઉપલબ્ધ કરું, જોઉં છું. પણ દરેક જે સોપાધિક રૂપ છે એ મર્યાદાવાળું છે. એનાથી કાયમ માટે કદાપી આપણને તૃપ્તિ થતી નથી, સુખી થવાતું નથી. તો હુંનું નિરુપાધિક સ્વરૂપ શું છે, ઉપાધિના સંદર્ભ વગરનું સ્વરૂપ શું છે, એ એને જિજ્ઞાસા હતી. એટલે અન્યત્ર ધર્માદ એ છે, એ જિજ્ઞાસા થઈ. અને નાન્યમ તસ્માન નચિકેતા વૃણીતે શરણાગતિ થઈ. એટલે જ્યારે યમરાજા અનેક બધા પ્રલોભનો આપે છે, છતાં પણ નચિકેતા જ્ઞાનને જ વરેલો રહ્યો. આત્મજ્ઞાન રૂપી વરદાન વરસ્તુ મેં વર્ણિયસ્ય એવ. યમરાજાજી જે બધા શ્લોકો છે ને, જે અજીર્યતામ અમૃતાનામ ઉપેત્ય જીર્યન મર્ત્ય ક્વધસ્થ પ્રજાનન અભિધ્યાયન વર્ણરતિ પ્રમોદાન અતિ દીર્ઘે જીવિતે કો રમેત. યમરાજા, તમે આવી રીતે કાયદાના અત્યારે અધિષ્ઠાતા દેવ છો, અને અજીર્યતામ અમૃતાનામ ઉપેત્ય, જે જીર્ણ ન થાય અને અમૃત સ્વરૂપ છો તમે, એવાને પ્રાપ્ત કરીને કયો અક્કલ વગરનો માણસ જે ક્ષણિક ભોગો માગે? એટલે તમારી પાસે એ જ્ઞાન છે, તો પછી હું બીજું શું કરવા માગું તમારી પાસે? એ બધી શ્લોકોમાં શરણાગતિ કે પ્રગટ થયેલી છે. આ બધું આપણે છે ને તારવવાનું છે. આ એક પ્રકારનું રિસર્ચ પેપર છે. રિસર્ચ કરવાની હોય, રિસર્ચ કરવાનું હોય ત્યારે શું શબ્દ નહીં આવતો, ખણખોદ કરવાની હોય. ખણખોદ કરીને એક વસ્તુને તારવવાની હોય. નાની ઓલી શું કહેવાય, હથોડી ટાંકણી કામ કેવું, ઓલા ખણખોદ કરવાવાળા કેવું આમ નાનું ઝીણું કરે, એવી રીતે આપણે આ બધી વસ્તુઓને શોધવાની છે
કે આમાં શરણાગતિ શું હતી, આની જિજ્ઞાસા શું હતી, આનો વૈરાગ્ય શું હતો, ખણખોત કરવાની છે. આપણે રિસર્ચ પેપર બહાર પાડવાનું છે. કોનું? જિજ્ઞાસુ સાધકોનું. જે ઉપનિષદોના પાત્રો છે બધા શિષ્યો, એનું રિસર્ચ પેપર કાલે સ્વામીજીને આપજો બધા, બરોબર? શ્વેતકેતુનો વૈરાગ્ય. હવે શ્વેતકેતુમાં કંઈ મહાન વૈરાગ્ય તો જણાયો નથી. એ તો 24 વર્ષનો આવ્યો બધું ભણીને, આમ પિતાની એ નમતો નહોતો, અક્કડ થઈને આવ્યો હતો. તો એનામાં વળી વૈરાગ્ય કયો હતો? શ્વેતકેતુનો વૈરાગ્ય ઓલો આમ ખણખોત કરીને કાઢવો બહુ અઘરો છે. આદેશ 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 જિજ્ઞાસામાં જશે. એના પિતાએ પૂછ્યું અને હા, તો તું એવું કંઈ જાણે છે કે જે જાણવા છે બધું બધું જાણી જણી શકાય? જાય. હા તો કે ના, એવું તો અમારા ગુરુ નહીં ખબર નહીં, અમને કંઈ ખબર નથી. હા, ત્યાર પછી એના પિતાએ કે તમે જાણતા હો તો મને કહો. એ શરણાગતિ કે જિજ્ઞાસામાં આવે. વૈરાગ્ય શું? વૈરાગ્ય એટલે ખ્યાલ આવે છે ને, આમ આપણે પકડે કે ખણખોત કરવાની છે. શ્વેતકેતુ મને ઓલા એમ સીધો નથી જણાયો. લગભગ આપણે પણ ચર્ચા કરી હોય કે નહીં ને એ મને નથી ખબર. 9 વખત ઉદાહરણ આપીને કહ્યું ને. ના, એ નહીં. આપણે શરૂઆતનું સદૈવ સૌમ્ય વખતનું જે પહેલાનું છે, શરૂઆતમાં જ આદેશવાળી ચર્ચા છે ને, જે ચર્ચા એમાં જ છે વૈરાગ્ય બહુ છુપાયેલો છે. પૂર્ણમાંથી અલ્પની માંગ. ના, શ્વેતકેતુ અને ઉદ્દાલક તત્વમસી. સકામ કર્મનું ફળ અલ્પ છે અને નિષ્કામ કર્મનું ફળ. ના, વૈરાગ્ય શ્વેતકેતુ એટલે આપણો ને છઠ્ઠો અધ્યાય. સર્વાન વેદાન અધીત્ય 24 વર્ષ એમ કરીને આવ્યો. 24મા વર્ષે બધા વેદોને ભણીને જો અનુચાનમાની મહામનાહા અને બધું કીધું ભાષ્યકારે. અરે મંત્રમાં જ કીધું છે એ તો, જો કે એટલે બધું ભણી લીધું છે. મેં બધું ભણી લીધું છે, બધું પ્રાપ્ત કરી લીધું છે. હવે મારે કોઈને કશું પૂછવાની ને કંઈ કરવાની, સેવા બેવા કરવાની કોઈ જરૂર નથી. એટલે મેં બધું જ પ્રાપ્ત કરી લીધું છે. મારે કોઈને કંઈ પૂછવાની જરૂર નથી, બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એટલે જ્યારે શું એમના પિતા ઉદ્દાલકે પૂછ્યું, ઉતતમ આદેશમ અપ્રાક્ષ યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. તે તારા ગુરુજીને આદેશ વિશે પૂછ્યું હતું કે જેનાથી આવી રીતે ન સાંભળેલું થઈ જાય વગેરે, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન થઈ જાય. એટલે આ વસ્તુ જે છે, જ્યારે આ વાક્ય સાંભળ્યું શ્વેતકેતુએ, તરત એનામાં શું થયું કે હારું, આ 4 વેદ ભણી લીધા અને આટલું બધું ભણી લીધું, કશું ભણવાનું બાકી નથી, કોઈ વિદ્યા બાકી નથી રાખી મેં, છતાં આ વસ્તુ હજી બાકી રહી ગઈ છે જાણવાની. આ વસ્તુ મને ખબર નથી. એટલે જાણે કે હું એવો ને એવો ડફોડ રહ્યો એમ કે આવી રીતે જાહેરમાં આવી રીતે મને પિતાએ પૂછ્યું અને મને ના આવડ્યું, એટલે હું તો ડફોડ જ છું. એટલે કે આટલું બધું જાણવા છતાં પણ હું કૃતાર્થ થયો નથી. એટલે આટલું બધું જાણવું એટલે શું? અપરા વિદ્યાથી માંડીને જે કંઈ પણ જાણવા યોગ્ય બધું જાણી લીધું, છતાં પણ હું તો એવો ને એવો આદેશને નથી જાણ્યો જેનાથી બધું જણાઈ જાય. એટલે આ બધું જાણેલું કંઈ કામનું નથી. જો આદેશને જાણ્યો ના હોય તો આ બધું જાણેલું કંઈ કામનું નથી. આ શ્વેતકેતુનો વૈરાગ્ય કહેવાય. નકર જો એને ઓલું કામનું નથી એવું ના જાગ્યો હોત ને નિર્ણય, તો ભલે ને આદેશ કંઈ મહત્વનું. આદેશ મહત્વનો ત્યારે બને જ્યારે બાકીનું જાણેલું નકામું લાગે આપણને, કે ખરેખર આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરીને તોય કંઈ કામની નથી એમ. આદેશને કે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન ના જાણ્યું તો આ કંઈ કામનું નથી. આ કંઈ કામનું નથી એવું લાગવું જોઈએ. આપણે કર્મો, ઉપાસનાઓ, આપણા મહેનતથી, પુરુષાર્થથી, સાધનાથી જે કંઈ પ્રાપ્ત કરીએ ને એ બધું જ કંઈ કામનું નથી ને એવું લાગવું જોઈએ. કંઈ કામનું નથી એટલે
એના દ્વારા આ સર્વ વિજ્ઞાન વગેરે જે છે ને બ્રહ્મ વિદ્યા એ મળવાની નથી. એટલે વૈરાગ્ય જરૂરી છે. જે કંઈ પણ કર્મોનું ફળ હોય, કર્મના ફળ પ્રત્યે વૈરાગ્ય એટલે જે કંઈ પણ આ ભણ્યો અને કર્મ કર્યા અને બધું પ્રાપ્ત કર્યું ને એ અંતિમ કલ્યાણ સાધી શકે એવું નથી. સર્વ વિજ્ઞાન વગેરે જે છે પ્રાપ્ત કરાવી શકે એમ નથી. એ વૈરાગ્ય થયો. પછી જિજ્ઞાસા શું થઈ શ્વેતકેતુની? આદેશ. આદેશ. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન યુત કથમનું ભગવઃ સ આદેશો ભવતી ઇતિ. આદેશને જાણવા માટે અંતર્મુખતા. હા, એટલે કથનનું ભગવઃ સ આદેશો ભવતી ઇતિ એ જિજ્ઞાસા થઈ. એ આદેશ કેવી રીતે સંભવ છે કે એક વિજ્ઞાનથી બધું જણાઈ જાય? તો મારે જાણવું છે તો કઈ રીતે જણાય? એકને જાણવાથી બધું જણાઈ જાય, જણાયેલું થઈ જાય એવું ક્યારે બને? જ્યારે એ એક જ એ બધાનું ઉપાદાન હોય. એટલે એ રીતે ઉપાદાન કે મૂળભૂત તત્વની જિજ્ઞાસા અને જન્મી શ્વેતકેતુને. અને પછી શરણાગતિ કઈ રીતે થાય એ પણ ખણખોદ કરીને કાઢવી પડે એવી છે. એ સીધે સીધી કીધી નથી. શ્વેતકેતુની શરણાગતિ. આદેશનું જ્ઞાન. આદેશના બે અર્થ કર્યા છે, કર્તૃ વ્યુત્પત્તિ અને કરણ વ્યુત્પત્તિ. કર્મ વ્યુત્પત્તિ અને કરણ વ્યુત્પત્તિ. બે કર્મ અને કરણ વ્યુત્પત્તિ. એટલે આદેશનું જ્ઞાન હું મારી જાતે પ્રાપ્ત નહીં કરી શકું. બધુંય ભણેલો છું ને તોય આદેશ ક્યાંક છુપાયેલો હોવો જોઈએ વેદોમાં કે ગમે ત્યાં. એટલે આટલું બધું ભણવા છતાં હું મારી જાતે આદેશને નહીં જાણી શકું. તમારે કહેવું પડશે, હે પિતાજી, હે ઉદ્દાલક ઋષિ, હે પિતાજી, તમારે કહેવું પડશે, તમારે સમજાવવું પડશે, માટે તમને હું શરણાગત છું. એટલે મારા પ્રયત્નથી મને આદેશ નથી મળ્યો, માટે હું હવે તમને ઉપલબ્ધ છું. તમે જેમ સમજાવશો એમ સમજવા તૈયાર છું. શરણાગતિ કોની? શ્વેતકેતુની આ રીતની છે કે આદેશનું જ્ઞાન હું મારી જાતે પ્રાપ્ત કરી શકું એમ નથી. એ તો તમારે જ કહેવું પડશે. હા, આદેશ એટલે તો કહો. આદેશ એટલે શ્રુતમ. બોલ્યો તો ખરો, યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. આદેશનો એક અર્થ જે કર્મ વ્યુત્પત્તિ છે, આદિશ્યતે ઇતિ આદેશ, એટલે જેનો માત્ર ને માત્ર વેદાંત શાસ્ત્ર દ્વારા જ ઉપદેશ થાય છે, ઉપદિષ્ટ થાય છે, એ પરમ બ્રહ્મ પરમાત્માને આદેશ કહેવાય છે. અને આદિશ્યતે અનેન ઇતિ આદેશ, એટલે કયો અર્થ થયો એ? હા, તૃતીય વિભક્તિ કરણ વ્યુત્પત્તિથી કયો અર્થ થાય આદેશનો? જેના વડે પરમ બ્રહ્મ પરમાત્મા ઉપદિષ્ટ થાય એ તત્વમસી મહાવાક્ય. તો આદેશનો બીજો અર્થ કરણ વ્યુત્પત્તિથી અર્થ મહાવાક્ય તત્વમસી થયો છે. અને આદેશનો પહેલો અર્થ કર્મ વ્યુત્પત્તિથી પરમ બ્રહ્મ પરમાત્મા થયો છે. એટલે આદેશ એટલે જ પરમાત્મા. એટલે જે નાથ સંપ્રદાય છે એમાં જેમ આપણે એકબીજાને આમ સામા મળીએ તો હરિઓમ એવું કહીએ ને, તો નાથ સંપ્રદાયના સાધુઓ માટે પરમાત્મા આમ હરિઓમ કે આદેશ શું છે આદેશ એમ, એટલે એ રીતે વાત કરે એ લોકો. આદેશ એટલે નાથ સંપ્રદાયમાં પરમાત્મા આદિનાથ જે શંકર ભગવાન છે એ જ એમના પ્રથમ ઉપદેષ્ટા છે. એટલે એ લોકો આદેશ શબ્દને બહુ જ આપણા માટે જેમ જેટલું માન કે આદર કૃષ્ણ રામ વગેરે માટે છે એટલું જ એમને આદેશ શબ્દ માટે છે, નામ માટે છે. હા, એટલે હવે ચલો આ શ્વેતકેતુ આપણે શું જોયું? હા, શ્વેતકેતુ. એટલે આદેશનું જ્ઞાન મારી જાતે હું નહીં મથવાથી મળે મને, એ તમારે સમજાવવું પડશે, કહેવું પડશે. હું મારી જાતે શોધખોળ નહીં કરી શકું. એટલે શરણાગતિ થઈ. પછી બાળક શંકર. બાળક શંકરને કંઈક થયું જ ને તો પછી આ આટલું મોટું બધું સરસ ઉદ્ધાર થયો સનાતન વૈદિક ધર્મનો. બરોબર ને? એ તો બાળક શંકરનો વૈરાગ્ય શું હતું? હવે એ આપણી જે બધી ચોપડીઓ છે ને, શું છે, આદિ શંકરાચાર્ય જીવન અને કવન, આ બધું વાંચેલું હોવું જોઈએ.
એટલે જ્યારે ગોવિંદ પાદાચાર્ય પાસે જાય છે ઓમકારેશ્વરમાં ગુફામાં, ત્યારે ગોવિંદ પાદાચાર્યજીને શું બોલે છે વગેરે વગેરે એ થોડુંક સમજવું જોઈએ. બાળક શંકર વિશે પણ આમ આપણે તો શંકરાચાર્યજી વિશે માહિતી હોવી જોઈએ બધી. એટલે આમ શંકરાચાર્યજીને એક પાત્ર તરીકે ના જોવાના હોય, આપણે ખણખોત કરવાની હોય અંદર. એમનો કેવો વૈરાગ્ય હતો, એમને જિજ્ઞાસા કેમ છે, એવું તે શું થયું તો ગોવિંદ પાદાચાર્યજી પાસે ગયા? આમ તો નાનપણથી વૈરાગ આપણે જાણીએ છીએ, નાનપણથી જ વૈરાગ લઈને આવ્યા હતા અને બધું એમણે પ્રગટ કરેલો છે ઘણી જગ્યાએ વૈરાગ્ય. છોડીને ગયા, ઘરેથી ગયા જતા રહ્યા, પછી પેલા નર્મદાને કિનારે જાય. એટલે ઘરેથી જતા રહેવું કોકની પાસે, એને એ બાહ્ય વસ્તુને વૈરાગ્ય નથી કીધો ને, કંઈક હતું તો છૂટ્યું ને. એમને એમ નથી છોડીને ગયા એ, હેડો ને જઈ આવીએ કેવું છે જોઈ આવીએ, એવું નથી એમ. પૂર્વજન્મની કંઈક લઈને આવ્યા. હા એટલે વિચાર કરેલો હોય કંઈક એમણે, તો જ એ ગોવિંદ પાદાચાર્ય પાસે જાય ને એમ, કે જે વસ્તુ મને અહીં નથી મળવાની એ એમની પાસે મળવાની છે, આવું બધું કંઈક તો ચિંતન થયેલું હોય ને, જે વસ્તુ ઘરે બેસવાથી નહીં મળે મને. એટલે આ કેવું આપણે રિસર્ચ કરવાનું છે ને, આ તો રિસર્ચ પેપર આપણને શું ડોક્ટરેટ ડિગ્રી મળવાની છે આટલું કામ કરીએ ને પછી. અમે ત્યાં ગયા હતા મધ્યપ્રદેશમાં. હા ઓમકારેશ્વર નર્મદાને કાંઠે ગુફા જેવું છે. ગુફા છે ગોવિંદ પાદા. ના મેં નથી જોયું. ગુફા જેવું છે ત્યાં અમને પેલું એનું નર્મદાના બેનને બી એમને હા ખેંચેલું પાત્રમાં લઈ લીધેલું છે. એ જગ્યા બહુ પવિત્ર જગ્યા છે. એટલે ચાલો, જિજ્ઞાસા ઈઝી છે શંકરાચાર્યજીમાં. જ્યારે શંકરાચાર્યજી વેદોનું અધ્યયન કરતા હતા ઓલા એમના કોઈક પંડિત પાસે, એટલે ઘરમાં શંકરાચાર્યજીની ફિલ્મ જોઈ હોય ત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ એ વસ્તુ. સર્વમાં સમાન દર્શન કેવી રીતે થાય એવું એ એમના ગુરુજીને, જે એમને ઉપનયન દીક્ષા વગેરે આપીને વેદો ભણાવતા હતા, જે એ ગુરુને એમણે પૂછ્યું સર્વમાં સમાન દર્શન કેવી રીતે થાય, ત્યારે એ બોલ્યા કે ભાઈ સંન્યાસથી થાય. એમના જે વેદાધ્યાયી પાઠન કરનારા જે ગુરુ હતા એમણે એવું કીધું કે એ તો ભાઈ સંન્યાસથી જ થશે. એટલે એમને સંન્યાસ વગેરે મનમાં આવતું ગયું હતું. અને એટલે કે સંન્યાસ કેવી રીતે થાય તો જ્ઞાનપૂર્વક થાય, માટે જ્ઞાન મહત્વનું બને, અને જ્ઞાન ઘરે રહેવાથી ના મળે, એ ગોવિંદ પાદાચાર્ય વગેરે કોઈક મહાત્મા પાસે જવું પડે વગેરે બધું થયું. એટલે સર્વમાં સમાન દર્શન કેવી રીતે થાય જિજ્ઞાસા થઈ. પછી જ્યારે આ જાય છે ને ત્યારે આપણા નાટકમાં અથવા તો બુકમાં એક શ્લોક લખેલો છે, સંસારમેવ નિસ્સારમ દૃષ્ટ્વા સાર દિદૃક્ષયા પ્રવ્રજંતિ કૃતોદ્વાહાઃ અકૃતોદ્વાહાઃ. સંસારમેવ નિસ્સારમ દૃષ્ટ્વા સાર દિદૃક્ષયા પ્રવ્રજંતિ કૃતોદ્વાહાઃ પરમ વૈરાગ્યમાશ્રિતાઃ. પરમ વૈરાગ્યના આશ્રિત એવા બધા જે મહાત્માઓ હોય છે એ સંસારેમેવ નિસ્સારમ દૃષ્ટવા, આ સંસારને નિસ્સાર જાણીને, સંસારનો સાર ક્યાં છે, રસ ક્યાં છે, સંસારને નિસ્સાર જાણવો એટલે બધું આમ નકામું છે એવું નહીં, એને નિસ્સાર નથી કીધું. સંસારમાં માણીએ, સંસારને ભોગવીએ ત્યારે જે સુખ આવે છે, જે આનંદ કે તૃપ્તિ શાંતિ વગેરે અનુભવાય છે, લાડુ ખાવું આઈસ્ક્રીમ ખાવું ત્યારે સુખ આવે છે, પરંતુ એ ક્યાંથી આવે છે, એ આઈસ્ક્રીમ કે લાડુનું નથી, એ ક્યાંક બીજેથી આવે છે. આવું જે જાણી લે છે એને વૈરાગ્ય કીધો છે. અને વૈરાગ્ય હોય તો એ સુખ ક્યાંથી આવે છે એની જિજ્ઞાસા જન્મે, અને જિજ્ઞાસા જન્મે તો એ સુખને ક્યાંથી આવે છે જાણવા માટે આપણે ગુરુ પાસે શરણાગત થઈએ. એટલે વૈરાગ્ય, જિજ્ઞાસા, શરણાગતિ આ રીતે ક્રમમાં ચાલતું હોય છે. એટલે સંસારમેવ નિસ્સારમ, સંસારને નિસ્સાર જાણીએ એટલે સંસારને ભોગવીએ ત્યારે જે સુખ શાંતિ એ સંસારમાંથી નથી આવતી એ નિશ્ચય થાય, તો ક્યાંથી આવે છે એની જિજ્ઞાસા થાય. તો આને નિસ્સારમ, સંસારમેવ નિસ્સારમ દૃષ્ટવા, સંસારને નિસ્સાર દૃષ્ટવા જાણીને જોઈને, નિસ્સાર દૃષ્ટવા સાર દિદૃક્ષયા, તો એ રસ એ સાર ક્યાંથી આવે છે,
સંસારરૂપી વૃક્ષ દેખાય છે એમાંથી કશુંય કાયમ સુખ આપનારું નથી, તો પછી એનો મૂળ કયું છે? એટલે સંસારનો સાર કે મૂળ જે છે એને દૃષ્ટવા સાર દિદૃક્ષયા, તો એના મૂળને જાણવાની ઈચ્છાથી, મૂળના દર્શન કરવાની ઈચ્છાથી પ્રવ્રજંતી અકૃતોદ્વાહા, એટલે ભગવાધારી બધા સંન્યાસીઓ મહાત્માઓ પ્રવ્રજન કરે છે, વિચરણ કરે છે, આવી રીતે બધું જ ભોગ બુદ્ધિ છોડી દે છે. એ લોકો સમજી જાય છે કે જ્યાં સુધી આ દેહાભિમાન છે, દેહને હું બુદ્ધિથી પકડી રાખીશ, ત્યાં સુધી એ સારના, સંસારના મૂળભૂત સાર છે, રસ છે, એનો દર્શન નહીં થાય. એટલે સંન્યાસ જરૂરી છે. સંન્યાસ એટલે દેહાભિમાનથી મુક્ત થઈશ તો પરમાત્મા રૂપી સંસારનો જે સાર કે મૂળ છે ને એના દર્શન થશે. એટલે સંન્યાસથી દર્શન થશે. તો સંન્યાસ એટલે શું? દેહને હું બુદ્ધિથી પકડી રાખીશ ત્યાં સુધી મૂળ દેખાવાનું નથી, સંસાર જ દેખાશે. આપણને ઝાડ જ દેખાય ને, ઝાડનું મૂળ થોડું દેખાય છે. એટલે એ પ્રમાણે સમજવાનું. તો બાળક શંકર આવી રીતે વૈરાગ્ય થયો, વૈરાગ્ય થાય પછી જિજ્ઞાસા થાય, જિજ્ઞાસા થાય પછી ગોવિંદપાદાચાર્યજીનું આવી રીતે શરણ ગ્રહણ કરે. આવી રીતે એમની પાસે જઈને હું વિપ્રકુલ તિલક છું વગેરે આમ તેમ કીધું, દાક્ષિણાત્ય છું અને તમારા માટે તમારી પાસે શરણે આવેલો છું. એષણાત્રય સંન્યાસ વગેરે જે છે એના પૂર્વક આવી રીતે સંસારના સારને જાણવાની ઈચ્છાથી તમારી પાસે આવ્યો છું. આ શંકરની શરણાગતિ થઈ. પછી કેનોપનિષદ. ચલો આપણે કેન અને મુંડક બાકી રાખીએ. વિવેક ચૂડામણી. વિવેક ચૂડામણીનો વૈરાગ્ય આપણે, હું તમને બતાવું, આ શ્લોકો બતાવવું જોઈએ. ક્યાં ગયું? એક મિનિટ. આમાં પહેલા શ્લોકમાં જ છે બધા. વેદ પુરાણના પહેલા મારામાં તો આવી ગયું. પ્રશ્ન પૂછે છે. મેં ક્યાં મૂક્યું હતું? આમાં પ્રશ્ન ઋષિ છે. ક્વેશ્ચન આન્સર પહેલા. એ શું છે? વિવેક ચૂડામણીને શું કહેવાય? પ્રિપેરેશન ઓફ વિવેક ચૂડામણી જ લખ્યું છે. હા. વિવેક ચૂડામણી, પ્રિપેરેશન ઓફ વિવેક ચૂડામણી PDF. આ બધા શ્લોકો મેં લખેલા જ મોકલેલા છે ગ્રુપમાં. વિવેક ચૂડામણી. તો વૈરાગ્ય, વિવેક ચૂડામણીમાં વૈરાગ્ય ક્યાં છે? દુર્વાર સંસાર દાવાગ્નિ તપ્તમ. 38મો. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોધૂયમાનમ દુરદૃષ્ટવાતૈઃ ભીતમ પ્રપન્નમ શરણાગતિમાં જશે. ભીતમ સુધી આ જે છે ને, આ ભીતમ સુધી આ છે શું છે? વૈરાગ્ય. આ સંસાર દુર્વાર છે. આપણા જાતે એ દવાગ્નિ, સંસારમાં દાવાનળ જાગે એટલે સંસાર રૂપી વનમાં દાવાનળ આગ લાગી છે. અને એ જ્યારે જંગલમાં દાવાનળ એટલે ભયંકર બધી આગ લાગે ને, એટલે મનુષ્ય પ્રયત્નથી કોઈ દિવસ, લગભગ અમેરિકાના જંગલોમાં, કેલિફોર્નિયામાં વગેરેમાં આગ લાગે ને ત્યારે મહિનાઓ સુધી કાબૂમાં આવતી નથી. એટલે દાવાનળ જ્યારે ફાટે ત્યારે મનુષ્ય પ્રયત્ન એને શમાવવા માટે પૂરતો છે જ નહીં. એ વરસાદ પડે તો કંઈક થાય. એટલે કે વરસાદ એટલે ઈશ્વરની કંઈક અનુગ્રહ વગેરે, ઐશ્વર્ય પગલાથી જ થઈ શકે છે, આપણાથી ના થાય. એટલે દુર્વાર છે સંસાર. એની જાતે અમારા ગમે તે પ્રયત્નોથી વારી શકાય એવો નથી. દવાગ્નિ અને પાછો તપાવે છે. એટલો બધો સંતપ્ત છું અંદર કે કશું ધાર્યું થતું નથી, ધારેલું આવી રીતે પાર ઉતરતું નથી વગેરે. બધા જ પ્રકારનું દારિદ્ર્ય છે. અને પછી દોધૂયમાનમ દુરદૃષ્ટવાતૈઃ. દાવાનળ જ્યારે ફાટે ત્યારે જોરદાર પવન ફૂંકાતો હોય છે. એટલે આપણને એમ લાગે કે ત્યાં આગ નથી લાગી, એટલે સંસારના એ સ્થળે આપણે જઈ આવીએ કે ચલો અહીંયા બધું ત્રાસ છે, સ્વર્ગમાં નહીં હોય, એમ કરીને કર્મોની ઉપાસના કરીને સ્વર્ગમાં જતા રહીએ. ત્યાં તો અગ્નિ દઝાડશે નહીં ને. તો કે ના, દોધૂયમાનમ દુરદૃષ્ટવાતૈઃ. દુરદૃષ્ટ એટલે
દુરિત એવા પ્રારબ્ધના ક્યારે પાપ પુણ્યો પાકે કે પ્રારબ્ધનો દુરિત રૂપી પવન એવો ફૂંકાય કે જ્યાં આગ નથી લાગી ને ત્યાં એટલી બધી પ્રચંડ આગ લગાડી દે. એટલે દાવાનળ ફાટે ત્યારે જે પવન ફૂંકાય ને તો કોઈ સ્થાન સુરક્ષિત નથી. સ્વર્ગલોક સુરક્ષિત નથી, બ્રહ્મલોકે સુરક્ષિત નથી. એટલે આપણા પ્રયત્નથી આગથી છૂટી શકાય ને એવું કોઈ સ્થાન સલામત નથી આ સંસારમાં. એને માટે ભીતમ, માટે એ ભગવાન હું અત્યંત ભયભીત છું, આ દાવાનળથી બળી રહ્યો છું વગેરે. આને શું કહેવાય? વૈરાગ્ય. અને બીજો પણ એક બીજામાં છે શ્લોકમાં વૈરાગ્ય, ના લગભગ આ જ છે. ઓકે, આ વૈરાગ્ય છે. પછી જિજ્ઞાસા શું છે? કથમ તરેયમ ભવસિંધુ. કથમ તરેયમ ભવસિંધુ વેતમ. કાવા ગતિર્મે કથમોત્સુપાય. જિજ્ઞાસા તો ભગવાન એટલે ગુરુજીને જ્યારે શરણાગત થાય છે ત્યારે કથમ આ ભવસિંધુને, ચલો ભવસિંધુ છે એને કઈ રીતે તરી શકાય, મારી શું ગતિ થશે, એમાં ઉપાય શું છે એ મને કહો. જિજ્ઞાસા છે, મારી જાતે તરી શકવાનો નથી. અને ભવને એટલે સંસારને આપણે આ દાવાનળ વગેરે સાથે જોઈએ તો એ દાવાનળથી મારા પ્રયત્નથી છૂટી શકું ને એવું કોઈ જ નથી, કંઈ નથી જોતો. માટે મામુદ્ધર આત્મીય કટાક્ષ દૃષ્ટ્યા રુજવ્યાધિ કારુણ્ય સુધાભિવૃષ્ટ્યા. એટલે મારો તમે ભગવાન કઈ રીતે રક્ષણ કરો, જિજ્ઞાસા કરો. એટલે જિજ્ઞાસાનું સ્વરૂપ આ પણ છે. રુજવ્યાતિ કારુણ્ય સુધાભિવૃષ્ટ્યા એટલે આપની કરુણાથી જે સુધાવૃષ્ટિ જે છે, ઉપદેશ શું છે એને ઉપદેશ રૂપી અમૃતને સુધા કીધી અહીંયા. એટલે અમૃત એટલે કારુણ્ય, જે કરુણાથી જેને યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રુતા, અર્જુન રૂપી વાછરડાને જોઈને જે ભગવદ્ ગીતા કરુણાથી પ્રગટ થઈ ભગવાનના હૃદયમાંથી, એવી રીતે ભગવાન આચાર્યના આવી રીતે કરુણાથી પ્રેરાઈને જે ઉપદેશ થશે એનાથી જ આ ઉદ્ધાર થશે મારો. જિજ્ઞાસા થઈ અને પછી શરણાગતિ. શરણાગતિનું સ્વામી નમસ્તે નતલોક બંધો. કારુણ્ય સિંધુ પતિતમ ભવાબ્ધિ. હા, ભવાબ્ધિમાં એટલે નમસ્કાર. પ્રપન્નમ પરિપાહી મૃત્યો, હું શરણાગત છું, બીજું કોઈ શરણ જોતો નથી. ભવસિંધુમાં અથવા તો આ સંસારરૂપી દાવાનળમાં બીજું કોઈ સલામત શરણ્ય એટલે જેની શરણાગતિ સ્વીકારીએ કે જ્યાં આપણે સલામતી અનુભવીએ એવું કોઈ વસ્તુ હું જોતો નથી. એટલે શરણાગતિ. આપના સિવાય બીજું કોઈ મને આ સંસાર દાવાનળમાંથી અમૃતના વરસાદ વરસાવીને ઉદ્ધાર કરી શકે એવું કોઈ હું જોતો નથી નિમિત્ત. વિવેક ચૂડામણી. હવે કેનોપનિષદ અને મુંડકોપનિષદ અને હું સ્વયં. બરોબર, કરવું છે આજે કે આવતી વખતે કહીએ? ચાલો, વાંધો નહીં. ઘણો સમય થયો છે. તો આ પ્રમાણે સરસ લાભ મળ્યો બધાની વિચારણાનો. આનું કંઈક પીડીએફ જેવું બનાવી શકું જોઈશું. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે તમે બધા ડોક્ટર થઈ ગયા, ડોક્ટરની પદવી મળી ગઈ. રિસર્ચ તમે કર્યું છે બધા વિશે, બરોબર ને? તમારા બધાના નામ આગળ ડોક્ટર લખી નાખજો. ડોક્ટરેટ. એક્સપ્લોરેશન કહેવાય.